મિત્રો રાધે રાધે, આપ સૌને મારા સહર્ષ નમસ્કાર। આજની વાર્તા એક સંત, એક બ્રાહ્મણ, એક રાજા અને એક મોચીની છે। આજની વાર્તામાં દાનનું શું મહત્વ છે અને સાચું દાન કોણ કરી શકે, તો કહાનીને પૂરી સાંભળશો। ખૂબ જ શિક્ષાપ્રદ, ખૂબ જ ઉપદેશક વાર્તા છે। માનવ જીવનમાં આવ્યા પછી આ મનુષ્યરૂપી અવતારનું કેવી રીતે કલ્યાણ થાય, મનુષ્યમાં માનવતા ખીલી ઉઠે, એ માટે માણસે કેવા કર્મ કરવા જોઈએ અને માનવ જીવનમાં દાન પુણ્યનું શું મહત્વ છે, એવા ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આ વાર્તા કહાનીમાં છુપાયેલા છે। દાનનો મહિમા દરેક કાળમાં ગવાયો છે। કંચન સે કીરત બડી, કીરત સે બડા કલ્યાણ, કલ્યાણ સે ઇજ્જત બડી, ઇજ્જત સે બડા દાન। એક ગરીબ બ્રાહ્મણ નગરમાંથી પસાર થઈ રહ્યો છે। મોટા મહેલો અને હવેલીઓ સુધી ફરી આવ્યો। પૂરા નગરમાં તે ભિક્ષા માંગવા ગયો, પરંતુ તે શહેરમાં કોઈએ તેને બે મુઠ્ઠી અનાજ પણ ન આપ્યું। છેવટે બપોર થઈ ગઈ, તેથી તે બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો અને તેના ભાગ્યને દોષ આપતા વિચારવા લાગ્યો કે આટલા મોટા નગરમાં હું કેટલો કમનસીબ છું। રોટલી બનાવવા માટે બે મુઠ્ઠી અન્ન પણ ના મળ્યું, ખાવા માટે બે મુઠ્ઠી લોટ પણ ના મળ્યો। આવી રીતે મનમાં બડબડતો જઈ રહ્યો હતો। એટલામાં એક સંત મહાત્માની નજર એ બ્રાહ્મણ ઉપર પડી। સંત મહાત્માએ બ્રાહ્મણની બડબડ સાંભળી। તે એક મહાન સિદ્ધ સંત હતા। તેમણે કહ્યું કે હે બ્રાહ્મણ, તું મનુષ્ય પાસેથી ભિક્ષા માંગ, પશુઓ ભિક્ષા આપવાનું શું જાણે? બ્રાહ્મણ બોલ્યો કે મહારાજ, મેં મોટા મોટા મહેલોમાં, મોટી મોટી હવેલીઓમાં રહેતા લોકો પાસેથી ભિક્ષા માંગી છે। ત્યારે સંત મહાત્માએ કહ્યું, ના બ્રાહ્મણ, જે લોકો માનવ શરીરમાં દેખાય છે તે બધા અંદરથી મનુષ્ય નથી હોતા। તેઓ હજી પણ તેમના પૂર્વજન્મ મુજબ જીવે છે। કેટલાક સિંહની યોનિમાંથી આવ્યા છે, કેટલાક કૂતરાની યોનિમાંથી આવ્યા છે, કેટલાક હરણની યોનિમાંથી આવ્યા છે અને કેટલાક ગાય કે ભેંસની યોનિમાંથી આવ્યા છે। જ્યાં સુધી એમનામાં માનવતા નિખરતી નથી ત્યાં સુધી એ બીજા મનુષ્યની વેદના જાણી શકે નહીં। હે બ્રાહ્મણ, તે પશુ પ્રાણીઓ પાસેથી ભિક્ષા માંગી છે, મનુષ્યની પાસેથી નહીં। બ્રાહ્મણનો ચહેરો દુઃખ અને નિરાશાથી ભરેલો હતો। સંત મહાત્માજીએ કહ્યું, જો બ્રાહ્મણ, હું તને આ ચશ્મા આપું છું, આ ચશ્મા પહેરી અને જા, અને જો તું કોઈ મનુષ્યને જોવે તો તેની પાસેથી ભિક્ષા માંગ અને પછી જુઓ કે શું થાય છે। બ્રાહ્મણ તો જે જગ્યાએ પહેલા ગયો હતો ત્યાં જ પાછો ગયો અને મહાત્માએ આપેલ ચશ્મા પહેરીને ધ્યાનથી જોયું। ઓહો, કોઈનામાં પણ માનવતાના સંસ્કારો ન હતા। કોઈ કૂતરો દેખાય છે તો કોઈ ભેંસ, તો કોઈ રીંછ દેખાય છે। બ્રાહ્મણ તો ત્યાંથી પાછો ફર્યો। ફરતા ફરતા તે બ્રાહ્મણ થોડે આગળ ગયો અને જોયું કે નગરની એક ચોકડી ઉપર એક મોચી ચંપલ સીવતો હતો। બ્રાહ્મણે તેની તરફ ધ્યાનથી જોયું અને તેનામાં માનવતાની ચમક જોવા મળી। બ્રાહ્મણ તેની પાસે ગયો અને કહ્યું, ભાઈ, હું બ્રાહ્મણ છું, હું ખૂબ કાળજીપૂર્વક ધાર્મિક વિધિઓનું પાલન કરું છું। મને ખૂબ ભૂખ લાગી છે, મને કંઈક ભોજનની વ્યવસ્થા કરી આપો। હું તમને એટલા માટે કહું છું કારણ કે મને તમારામાં મનુષ્ય તત્વ દેખાય છે। મોચીની આંખમાંથી આંસુ સરવા લાગ્યા। મોચીએ કહ્યું, હે ભગવાન, હે પ્રભુ, હે મહેમાન, તમે ભૂખ્યા છો? તમે આટલો સમય ક્યાં હતા? આટલું કહીને મોચી ઊભો થયો અને ચંપલ સીવીને તેણે ભેગી કરેલી ચીલર, આના, બે આના, ઢેલી, પાવલી વગેરે લઈ અને તે કંદોઈની દુકાને ગયો અને બોલ્યો, કંદોઈભાઈ, મારા ભૂખ્યા મહેમાનની સેવા કરો। હું આ ચીલર બધી અહીં મૂકીને જાઉં છું, તેમને ખાવાનું જે જોઈએ તે આપો। એમ કહીને મોચી ત્યાંથી ભાગ્યો અને ઘરે જઈ પોતાના હાથે બનાવેલી નવી મોજડીની જોડી લઈ આવ્યો અને બજારમાં વેચવા માટે ઊભો રહી ગયો। તે નગરના રાજાને મોજડી પહેરવાનો ખૂબ શોખ હતો। તે દિવસે પણ તેણે અનેક પ્રકારની મોજડીઓ પહેરી જોઈ, ચકાસી, પરંતુ એકેનું માપ રાજાને ન મળ્યું। એક પણ મોજડીની ડિઝાઇન રાજાને ન ગમી। બજારમાંથી મંત્રીએ લાવેલ અલગ અલગ મોજડીઓ પહેરી જોઈ પણ રાજાને પસંદ ન આવી। પછી રાજાએ મંત્રીને ગુસ્સે થઈને કહ્યું, જો તમે આ વખતે યોગ્ય મોજડી લાવો તો હું એ મોજડી વેચવાવાળાને ઇનામ આપીશ, અને જો તમે યોગ્ય નહીં લાવો તો હું તમને દંડ કરીશ। મંત્રી તો ફરી નગરમાં નીકળી ગયો, પરંતુ દિવ્ય યોગથી મંત્રીની દ્રષ્ટિ મોચીના રૂપમાં ઉભેલા એ સાચા મનુષ્ય પર પડી, જેનામાં માનવતા ખીલી હતી, જેની આંખોમાં પ્રેમ હતો, મનમાં દયા અને કરુણા હતી। મંત્રીએ મોચી પાસેથી મોજડી લીધી અને રાજાની પાસે લઈ ગયો। રાજાને મોજડી ખૂબ જ પસંદ આવી। રાજાએ કહ્યું, હું પહેલી વાર આવી મોજડી પહેરી રહ્યો છું, આ મોજડી ક્યાં મોચીએ બનાવી છે? એટલે મંત્રીએ કહ્યું, મહારાજ, આ મોજડીનો બનાવનાર મોચી બહાર જ ઊભો છે। મોચીને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો। તેને જોઈ અને રાજાની પણ માનવતા છલકાઈ ઉઠી। રાજાએ કહ્યું, આ મોજડીની કિંમત 100 રૂપિયા છે, પરંતુ મારી દ્રષ્ટિએ 100 રૂપિયાની નહીં પરંતુ 500 રૂપિયાની છે। 500 રૂપિયા મોજડીની કિંમત અને 500 રૂપિયા મોજડી બનાવનારને ઇનામ રૂપે આપો। મોચીએ કહ્યું, રાજા સાહેબ, થોડી રાહ જુઓ, આ મોજડી મારી નથી, હું જેની છે તેને બોલાવીને લાવું છું। મોચી ત્યાંથી ભાગ્યો અને બ્રાહ્મણને રાજાના દરબારમાં બોલાવી લાવ્યો। રાજાને આશ્ચર્ય થયું ને કહ્યું, આ તો બ્રાહ્મણ છે, આ મોજડી બ્રાહ્મણની કેવી રીતે?
રાજાએ બ્રાહ્મણને પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું, હું બ્રાહ્મણ છું. આ મોજડી મારી કઈ રીતે છે એ તો હું પણ નથી જાણતો. ત્યારે રાજાએ મોચીને પૂછ્યું કે મોજડી તો તમે વેચતા હતા, તો પછી આ બ્રાહ્મણે ક્યારે ખરીદી? મોચીએ કહ્યું કે મેં આજે જ આ મોજડી કોઈ બ્રાહ્મણને દાન આપવાનો સંકલ્પ કર્યો હતો, માટે આ મોજડીનું જે કંઈ મૂલ્ય આવે તે આ બ્રાહ્મણ મહારાજનું છે. તો હું આ રૂપિયા કેવી રીતે લઈ શકું? મેં કોઈ જન્મમાં ખબર નહીં દાન આપવાનો સંકલ્પ કર્યો છે અને મેં પાછી પાની કરી હશે, એટલે જ મને આ ભાવમાં મોચીનો અવતાર મળ્યો છે. હવે પણ જો હું પાછી પાની કરું તો ખબર નથી કે મારે કેવા કેવા દુઃખોનો સામનો કરવો પડશે. તેથી જ આ પૈસા મારા નથી રાજન. મને થયું કે આ મોજડીની રકમ આ ભૂદેવને માટે જ હતી. જો આના 5 રૂપિયા મળ્યા હોત તો પણ અને 1000 મળ્યા હોત તો પણ. પછી રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે મોચીની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા? ત્યારે બ્રાહ્મણે બધી માંડીને વાત કરી. પેલા સંત મહાત્માએ આપેલ ચશ્માની પણ વાત કરી. ત્યારે રાજાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, એ ચશ્મા લાવો, ચાલો હું પણ પહેરી જોઉં. ચશ્મા પહેર્યા તો રાજા સ્તબ્ધ થઈ ગયા કે આ દરબાર તો પ્રાણીઓથી ભરેલો છે. તેમને થયું કે આ બધા પ્રાણીઓ છે તો હું કોણ છું? તેમણે દર્પણ મંગાવ્યો અને જ્યારે અરીસામાં પોતાનો ચહેરો જોયો ત્યારે તે સિંહ હતો. આશ્ચર્યની વાત હતી. રાજા વિચારવા લાગ્યો, આ બધા જંગલના જીવો અને હું જંગલનો રાજા. આ જન્મમાં પણ રાજા થઈને અહીં બેઠો છું. બ્રાહ્મણે કહ્યું, રાજન, આ દેવયોગીના ચશ્મા ગજબ છે. રાજાએ બ્રાહ્મણને કહ્યું, તે યોગી મહારાજ ક્યાં હશે? બ્રાહ્મણે કહ્યું, એ તો સંત યોગી હતા, હવે નહીં મળે. એ વખત મળી ગયા એ મળી ગયા, પણ હવે મળવા મુશ્કેલ છે. બ્રાહ્મણે આગળ કહ્યું, રાજન, હવે ચશ્મા વિના પણ માનવતાની કસોટી થઈ શકે છે. વ્યક્તિનું વર્તન જોઈને જાણી શકાય છે કે તે કઈ યોનિમાંથી આવ્યો છે. જો એક સખત મહેનત કરે અને બીજો તેના પર અધિકાર જમાવે તો સમજો કે તે સાપની યોનિમાંથી આવ્યો છે. કારણ કે ઉંદર દર ખોદવા માટે ખૂબ મહેનત કરે છે, પરંતુ સાપ તેને મારી અને એ દર પર તેનો અધિકાર જમાવી બેસે છે. હવે આ ચશ્મા વિના પણ વિવેકના ચશ્મા કામ કરી શકે છે અને બીજાને જોવાને બદલે પોતાની જાતને જોવો કે આપણે સાપ યોનિમાંથી આવ્યા છીએ કે આપણે સિંહ યોનિમાંથી આવ્યા છીએ, કે ખરેખર આપણામાં માનવતા ખીલી છે. જો પ્રાણી જ રહે છે તો તે માણસમાં પણ ફેરવાઈ શકે છે. ગૌસ્વામી તુલસીદાસજીએ જણાવ્યું હતું, બગડ્યો જન્મ ઘણા સુધરો આજને આજ, તુલસી બની રામ, રામ ભજી તજી કુસમજુ. સંત તુલસીદાસજી સમજાવે છે કે છોડો ખરાબ સંસ્કારો. જો તમે તમારી ખરાબ ટેવો દૂર કરશો તો જ મનુષ્ય વૃત્તિ બહાર આવશે. તમારી અંદર છુપાયેલું પ્રાણીમાંથી મનુષ્ય વૃત્તિ બહાર લાવશો તો જ બહાર આવશે. અને એ ત્યારે જ શક્ય બનશે, ત્યારે જ સંભવ બનશે જ્યારે તમે તમારા સમયની કિંમત સમજશો. તમારામાં માનવતા આવશે તો તમે દરેક ક્ષણને સાર્થક કર્યા વિના ચૂપ નહીં બેસો. પ્રાણીઓ તો તેમનો સમય બગાડે જ છે. જો તમે આડા પડ્યા જ રહેશો તો તમારો સમય પણ બગડે જ છે. તેથી પશુ વૃત્તિને બહાર કાઢો ને માનવતાના મૂલ્યો કેળવો. પછી આપણા અંતરાત્માના ચશ્મા કામ કરશે અને સમજદારીના ચશ્મા મેળવવાનું જ્ઞાન પ્રાપ્ત થશે. જીવનમાં જે કમાવો તેમાંથી માત્ર 2% દાન પુણ્ય કરો, આ ભવ પાર ઉતરી જશો. તો દર્શક મિત્રો, આ ઉપદેશક વાર્તા તમને કેવી લાગી? સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ કરીને જરૂર લખજો અને વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક બીજા વિડીયોમાં આવી જ એક વાર્તા કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.